આપણું અંતઃકરણ પરમ પવિત્ર હોવું બહુ જરૂરી છે. કારણ કે જ્યાં સુધી આપણે ભગવત લીલા ભગવત ચરિત્રોનું શ્રવણાનંદ પ્રાપ્ત કરતા હોય, જેનું ચરિત્ર સાંભળીએ છીએ એ જ્યાં સુધી હૃદયમાં ન હોય તો એ ચરિત્રને સાંભળવામાં આનંદ આવે નહીં. એટલે સૌથી પહેલા જ્યારે આપણે ભગવત ચરિત્રનું શ્રવણાનંદ પ્રાપ્ત કરી રહ્યા છીએ ત્યારે આપણે એ ભગવાનના દિવ્ય સ્વરૂપને પોતાના હૃદયમાં સ્થાપિત કરી અને આ ચરિત્રનું શ્રવણ કરવું જોઈએ. આની પહેલા મેં એક વાત કરી હતી કે ઘણા એવા વાક્ય દ્વારા વ્યંગ દ્વારા કહેવામાં આવે કે સેવા તો ગઈઢા થઈને કરાય. હકીકત વાત કહું છું કે સેવા કોઈ નોકરિયાત માણસને થોડી કરાય, કોઈ ભણતો ગણતો હોય એને થોડું સેવા કરાય. સેવા જો તમારે ઠાકોરજીની કરવી છે તો તમારે રાહ જોવી પડે 60, 65, 70 વર્ષના થાવ ત્યાં સુધી. બુદ્ધિ થાકી જાય, શરીર થાકી જાય ત્યારે ભગવાનને પકડવા જાય. કેટલો અજ્ઞાન, કેટલી ગેરસમજ, કેટલી ખોટી સમજ વ્યાપ્ત છે આપણા સમાજની અંદર. અને હું આ એક જગ્યાએ નથી કહેતો, અધિકાંશ તમે 100 માંથી 80 જણાના મોઢામાંથી ભલે કોઈ બોલે નહીં તો વિચારધારા તો આ જ હોય, અંદર ખાને તો એ જ ભાવ હોય. કેટલી વિપરીત દિશામાં આપણી માનસિકતા થઈ ગઈ છે, કેટલું વિપરીત દિશામાં આપણું ચિંતન થઈ ગયું છે. સેવા જે આપણા જીવનનો એક અંગ હતો, સેવા જે આપણા દૈનિક ક્રમનું સર્વસ્વ હતું, એને આપણે કેવી અઘરી બનાવી લીધી કે લોકો એમ કે સેવા કરે તો બહુ ક્રમ વધી જાય, આમ થઈ જાય, ઓલું થઈ જાય, ફલાણું ઢીકણું. ઘણા જણા તો એવું કે પુષ્ટિ માર્ગ એટલે તલવારની ધાર ઉપર ચાલવાનો. હવે આવી વાત જે કરતા હોય કે આ પ્રકારના તર્કો જેના હૃદયમાં હોય એને પરમાનંદ દાસજીનું એક પદ, એના અમુક શબ્દો અહીંયા પ્રસ્તુત કરવા માંગુ છું. એ પછી હું નહીં કહું કે તમે આમ વિચારો, તમે વિચારજો કે તમારી જે વિચારધારા હતી એ યોગ્ય હતી કે નહીં. પરમાનંદ દાસજી કહે છે, હરિ સેવા મેં ખર્ચ ન લાગે. હરિ સેવા મેં ખર્ચ ન લાગે. તમારે કોઈ બહુ મોટો ખર્ચો કરવાની જરૂર નથી ઠાकुरજીની સેવા. હરિ સેવા મેં ખર્ચ ન લાગે, અપનો જન્મ સફલ કર મૂરખ, ક્यों ડર પે જો અભાગે. કાં ડરીને ભાગે છે? મને એવું લાગે છે કે તો એ વખતે પણ કોઈ જગ્યાએ આવું વાતાવરણ હશે કે આજનો સમય પરમાનંદ દાસજીને દેખાઈ ગયો હશે. કારણ કે આ પદમાં જે વાત આપ કહી રહ્યા છે એ બધી આજના સમયમાં બંધ બેસે છે. જે વાત આ પદમાં હું આગળ તમને પ્રસ્તુત કરીશ, તમે સ્વયં અનુભવ કરશો કે આ બધી વાતો આજના સમયમાં અપ ટુ એન્ડ લેખે લાગે છે. હરિ સેવા મેં ખર્ચ ન લાગે, અપનો જન્મ સફલ કર મૂરખ, ક્यों ડર પે જો ભાગે. કાં ડરીને ભાગે છે? શું કામ બીવે છે ભગવાન પાસે આવા? પછી આપ આજ્ઞા કરે છે, સાંભળજો. ઉદર ભરણ કો કરો રસોઈ, ઉદર ભરણ કો કરો રસોઈ, સોઈ ભોગ ધરે. આવા ક્યાં તારે બીજું કોઈ પહાડ તોડવા જવાનું છે? કોઈ રોજ ખાવાનો તો છે ને, કોઈ ભૂખો થોડી રહેવાનો છે દિવસમાં. ઉદર ભરણ કો કરો રસોઈ, સોઈ ભોગ ધરે. ઉદર ભરવા માટે રસોઈ તો કરીશ જ, બસ એ ભોગ ધરીને ખા. ફરક ખાલી એટલો છે કે શ્રી ઠાकुरજી જે આપણા માથે બિરાજે છે એને ભોગ ધરીને પ્રસાદી અન્નનું ભક્ષણ. ઉદર ભરણ કો કરો રસોઈ, સોઈ ભોગ ધરે, હોય પ્રસાદ ઘટે નહીં કણિકા. હોય પ્રસાદ ઘટે નહીં કણિકા, અપનો ઉદર ભરે. જો મહાપ્રસાદ થઈ જાય તો કોઈ દિવસે ઘટે નહીં અને આપણા અંતરાત્માને તૃપ્તિ, શાંતિ જો પ્રદાન કરે તો એ ભગવત પ્રસાદ કરે. ભગવત પ્રસાદની મહિમા પદ્મ પુરાણમાં આપણને ઋષિ મુનિઓ આજ્ઞા કરે છે. મુકુંદાશન શેષમ તુ યો ભુક્તે દિને દિને
સિક્થે સિક્થે ભવેત પુણ્યમ ચાંદ્રાયણ શતાધિકમ. ભગવાનના પ્રસાદની મહિમા શું છે કે ભગવાનના મહાપ્રસાદના એક કોરમાં, ભગવાનના મહાપ્રસાદના એક કોરમાં 100 ચાંદ્રાયણ વ્રતના ફલ સમાહિત છે. મુકુંદાશન શેષમ તુ યો ભુક્તે દિને દિને સિક્થે સિક્થે ભવેત પુણ્યમ ચાંદ્રાયણ શતાધિકમ. હવે ચાંદ્રાયણ વ્રત કોને કહેવાય એ પણ સમજી લ્યો. 1 મહિનાનો વ્રત હોય. સામાન્ય 11 જેવો એક દિવસ ઉપવાસ કરી લીધો, એમાંય બધું તળેલું ખાધું તમે, એવું નહીં. એ ઉપવાસ 1 મહિનાનો હોય. એ ઉપવાસનો પ્રારંભ પૂર્ણિમાથી થાય. પૂર્ણિમામાં જ્યારે ચંદ્ર પૂર્ણ હોય એવી રીતે ભોજન આપણું પૂર્ણ હોય. પણ જેમ જેમ ચંદ્રમાની કલા ઘટતી જાય અને અમાવસ્યા સુધી બિલકુલ ચંદ્ર દર્શન નહિવત થઈ જાય, એવી રીતે ભોજન રોજ રોજ ઘટાડી દેવાનું અને અમાવસ્યા આવે ત્યારે બિલકુલ નિરઅન્ન, બિલકુલ અન્ન વિનાનું થઈ જવાનું. પછી જેમ શુક્લ પક્ષની એકમ આવે અને ચંદ્રમાની કલા ખીલતી જાય અને પૂર્ણિમાના પરિપૂર્ણ થઈ જાય, એવી જ રીતે થોડું થોડું ભોજન વધારીને પૂર્ણિમા સુધી પૂરું કરવાનું. 1 મહિનાનો ઉપવાસ. આ ચાંદ્રાયણ વ્રત કહેવાય. આવા 100 ચાંદ્રાયણ વ્રતોના ફલ ભગવાનના મહાપ્રસાદના એક એક કોરમાં આપણને ઉપલબ્ધ થાય. આ પદ્મ પુરાણમાં વર્ણન છે. તો હોય પ્રસાદ ઘટે નહીં કણિકા અપનો ઉદર ભરે. ઉદર ભરણ કો કરો રસોઈ સોઈ ભોગ ધરે. હોય પ્રસાદ ઘટે નહીં કણિકા અપનો ઉદર ભરે. તત્પશ્ચાત મીઠો જલ પાવન કો લાગે. હવે રોજ તરસ મિટાવવા માટે જલ તો પીશું ને આપણે, તરસ્યા તો રહેવાના નથી. તો મીઠો જલ પાવન કો લાવે તાસો જારી ભરે. એનાથી જારી ભરો. અંગ ઢકન કો ચાહિએ કપડા. અંગ ઢકન કો ચાહિએ કપડા તાકો સાજ કરે. જેમ અંગ ઢકવા માટે કપડા જોઈએ એ રીતે વસ્ત્ર વધારે લઈને એનો સાજ કરી નાખે. જો મન હોય ઉદાર તુમ્હારો. છતાંય કોક વાર શરમ આવે કે હું આટલી સાદાઈથી સેવા કરું છું, કાંઈક ઠાકોરજી માટે કરવું જોઈએ. આટલું સાદાઈથી કરીને ઠાકોરજીને, કારણ કે લક્ષ્મી સહસ્ત્ર લીલાભી સેવ્યમાનમ, જે સહસ્ત્રાવધી લક્ષ્મીથી સેવ્યમાન છે એવા ભગવાનને આપણે શું આપી શકીએ? પ્રાપ્તમ સેવેત નિર્મમ. આપણાથી જે પ્રાપ્ત થાય એટલા પદાર્થોથી શ્રી ઠાકોરજીની સેવા કરવાની. છતાંય આટલી સાદાઈથી સેવા કરતા કરતા કોકવાર તમને પોતાના મોઢું કાચમાં જોઈને શરમ આવે. કોકવાર મોઢું કાચમાં જોઈને શરમ આવે. સાંભળજો. જો મન હોય ઉદાર તુમ્હારો. આપે તો એમ આજ્ઞા કરી પરમાનંદ દાસજીએ કે જો મન હોય ઉદાર તુમ્હારો. હું આજના ભાષામાં એમ કહું છું, જો શરમ આવે તો. જો મન હોય ઉદાર તુમ્હારો વૈભવ કછુક બઢાવો. તો કઈક ઠાકોરજીના વૈભવ વધારવા માટેનું પણ કઈક કરવું. ખાલી એવું નહીં કે ઠાકોરજીની સેવા જેટલું બને એટલું 2 મિશ્રી ધરીને પછી જય શ્રી કૃષ્ણ. જો મન હોય ઉદાર તુમ્હારો વૈભવ કછુક બઢાવો. નહીં તો મોર ચંદ્રિકા ગુંજા. નહીં તો મોર ચંદ્રિકા ગુંજા ય શૃંગાર ધરાવો. ભગવાનને તો તમે ખાલી એક મોર ચંદ્રિકા અને એક ગુંજા માલા ધરાવી લેશો તો પણ તમારી સેવા આનંદથી શ્રી ઠાકોરજી સ્વીકાર કરવા. આ તો તમારી અંદર એવી દ્રઢતા હોય, તમારી અંદર એવા ભાવનો ઉદ્દીપન થાય તોની વાત છે. શ્રી ઠાકોરજીને જરૂર નથી. ઠાકોરજીને જરૂર નથી. આ તો આપણે આપણા આત્મોદ્ધાર માટે જો આપણને ભાવ જાગૃત થાય તો કરવાની વાત છે. કંદ મૂલ ફલ જો કछु ઉત્તમ પહેલે પ્રભુ કો ધરાવો.
જો મન ચલે વસ્તુ ઉત્તમ પે પ્રભુ કો ધર સબ ખાઓ. જે વસ્તુ તમારે ખાવાની હોય ને જો ઠાકુરજી ધરતા હોય, અરોગતા હોય એવી વસ્તુ નહીં કે જે ઠાકુરજી ન અરોગતા હોય એવી. જે વસ્તુ શ્રી ઠાકુરજીને અરોગાવવામાં આવતી હોય એવી કોઈ પણ વસ્તુ તમને લેવાની ઈચ્છા થાય, શ્રી ઠાકુરજીને ભોગ ધરીને આનંદથી એનો ઉપભોગ કરો. તો આ પૂર્વ પ્રસંગમાં એક બે વાત કરી. કલયુગની અંદર આજે એવા હજારો તત્વો જોવા મળે, હજારો એવા હથકંડા જોવા મળે કે કોઈ પણ રીતે લોકોની અંદર અનાસ્થા ઉત્પન્ન કરી દેવી, કોઈ પણ રીતે લોકોને ધર્મથી વિમુખ કરી દેવા, કોઈ પણ રીતે લોકોને ભગવત ભાવ એના હૃદયમાં સ્ફુટ ન થાય એના માટેના હજારો એવા પ્રયત્ન થાય છે. પરંતુ જો કોઈને ચમત્કાર જોવો હોય ને, ઘણા જણા ચમત્કાર ને નમસ્કાર કરવા વાળી જનતા આજકાલ વધારે છે. ચમત્કાર ને નમસ્કાર કરનારી જનતા આજકાલ વધારે છે. તો જેને ચમત્કાર જોવો હોય તો હું અહીંયા એક મારો મનનો ઉદ્ગાર પ્રગટ કરું. એક જણાએ મને એમ કહ્યું કે જે ભગવાન એ વખતે તો ચમત્કાર દેખાડતા, અત્યારે ભગવાન ચમત્કાર શું કામ નથી દેખાડતા? ભગવાનનો ચમત્કાર આજે કેમ નથી દેખાતો લોકોને? મેં કહ્યું કે ચમત્કાર દેખાય છે પણ સમજાતો નથી. ચમત્કાર દેખાય તો છે પણ તમે એ ચમત્કારને સમજી નથી શકતા. એમણે કહ્યું કેવી રીતે સમજી નથી શકતા? મેં કહ્યું કે કોઈને ત્યાં બાળકનો જન્મ થાય, દાખલા તરીકે કોઈને ત્યાં પુત્ર જન્મ થાય, ઘણા વર્ષે થાય, તો એનો આનંદ એને અપાર હોય. આખો એક પેઢી સુધી, જિંદગી સુધી એ આનંદ યાદ રહે કે ભાઈ આ જન્મા હતા અને આવો આનંદ કર્યો હતો કારણ કે આટલા વર્ષે થયા હતા. કદાચ એના એક પેઢી ને બીજી પેઢી સુધી એ વાત રહે કે ભાઈ બહુ આનંદ કર્યો હતો, આવો જલસો કર્યો હતો. પણ મેં કહ્યું કે આ ચમત્કાર નથી તો બીજું શું છે કે 7000 વર્ષ પહેલા પ્રગટેલા એ રામચંદ્રજીનો રામોત્સવ આજે પણ એવી જ રીતે જનતા મનાવે છે. અને 5000 વર્ષો પહેલા પ્રગટેલા શ્રી ઠાકુરજીના એ પ્રાકટ્યનો આનંદ જન્માષ્ટમીમાં આજે પણ આપણે એવી જ રીતે મનાવીએ છીએ. એવું લાગે છે કે આજે પણ એ વસ્તુ તાજું છે, આપણા સામે છે, આપણે અનુભવી શકીએ છીએ, આપણે જોઈ શકીએ છીએ. તો હવે આ ચમત્કાર કોઈને ન દેખાતો હોય તો ભગવાન જાણે ને ઈ જાણે, બીજું કોઈ જાણે. આનાથી મોટો ચમત્કાર શું છે? મોહિની મદન ગોપાલ કી બાંસ. ઠાકુરજીની જે મોહિની છે એનો આપ વિસ્તાર બંસરીના નાદથી કરે છે. આજે પણ એ મોહિની ભગવાનની આપણા બધાના હૃદયમાં છે, આપણી વાણીમાં છે. આજે પણ કોઈ સંકટ આવે તો આપણા મોઢામાંથી નીકળી જાય છે કે ઠાકોરજીની કૃપાથી બધું થઈ જશે. આપણી વાણીમાં છે, આપણા વર્તનમાં છે, આપણા સંસ્કારોમાં આજે પણ કૃષ્ણ બિરાજમાન છે, પ્રેરણા કરે છે. આ તો બધા એવા બધા તત્વો છે કે કોઈ પણ રીતે આના અંદર ભગવાન પ્રત્યેનો ભાવ ઓછો થઈ જાય એના માટે એવા તર્કો આપવામાં આવે કે ભાઈ સેવા કરો તો આમ થઈ જાય, કીર્તન કરો તો આમ થાય. કોઈ પણ રીતે યુવાનોને, બાળકોને સેવામાં તત્પર ન કરવા, એ પ્રકારના હજારો પ્રયાસો ચાલે. એવી ગેરસમજ ઘણી વખત એવું ફેલાવવામાં ન આવતું હોય તો પણ ગેરસમજ હોય. ગેરસમજ શું છે? ઠાકુરજીની સેવા કરવી છે, અરે આટલું જોશે તો જ ઠાકુરજીની સેવા થશે, આટલું આ હશે તો જ ઠાકુરજીની સેવા. એટલા બધા બંધનોમાં આપણે લોકોને બાંધી દીધા છે. જ્યારે શ્રી મહાપ્રભુજી તો આ માર્ગને મોચક બતાવે છે. માર્ગોયમ સર્વ માર્ગાણામ ઉત્તમ પરિકીર્તિતઃ યસ્મિન પાત ભયમ નાસ્તિ મોચક સર્વથાયતા. આ માર્ગને મોચક બતાવ્યો છે. આપણા દાયરાઓ ખોલ્યા છે મહાપ્રભુજીએ.
મહાપ્રભુજીએ કોઈ દિવસ આપણને એક ચોકઠામાં બાંધીને નથી બેસાડ્યા કે આમ જ કરો, આનાથી બહાર ન નીકળી શકો. મહાપ્રભુજીએ કહ્યું તમારા અંદર જેવો ભાવ છે, તમારા અંદર જે પણ ભગવાનને સમર્પિત કરવાનો ભાવ તમારા હૃદયમાં છે, તમે એ ભગવાનને અભિવ્યક્ત કરો. ભાવો ભાવનયા સિદ્ધ. ભાવ ખાલી હૃદયમાં રાખી લેવાથી ભાવની સિદ્ધિ નથી. ઘણા જણા એમ કે અમને બહુ ભાવ છે, હવે એ માનીને જ આખી જિંદગી કાઢી નાખે, સંતોષમાં બેસી બેસીને. નહીં, ભાવ તો છે ને. અરે ભૈયા, તમને ભાવ છે તો જ્યાં સુધી એનું ભાવન નહીં થાય ત્યારે ભાવની ઉત્તમતા નથી. ત્યાં સુધી ભાવો ભાવનયા સિદ્ધ. શ્રી ઠાકુરજી સાથેનો આટલો સંબંધ જે તમને વેણુગીતના પ્રસંગોમાં જોવામાં આવશે. વેણુગીતના અધ્યાયમાં 20 શ્લોક છે. પ્રમેય પ્રકરણના આ અધ્યાયમાં 20 શ્લોક છે. ઇત્થમ શરત સ્વચ્છ જલમ પદ્માકર સુગંધિના ન્યવિશદ્વાયુના વાસો સગો ગોપાલ મેચ્યુત. અહીંયાથી વેણુગીતનો પ્રસંગ ચાલુ થાય છે. ઘણા જણા કે જે ગોપી ગીતનો પ્રસંગ પણ છે, યુગલ ગીતનો પણ પ્રસંગ છે, પણ વેણુગીતના પ્રસંગમાં શું વિશિષ્ટતા છે? અમે કહીએ કે વેણુગીતના પ્રસંગમાં એક કથા પ્રસંગની અંદર નાની નાની 13 કથાઓ સમાહિત છે. આપણે કઈ નાની નાની 13 કથાઓ કેવી રીતે સમાહિત છે? વેણુગીતનો પ્રસંગ તો આપણે એમ જ જોઈએ કે શ્રી ઠાકુરજી શરદ ઋતુમાં સુંદર વાતાવરણમાં વેણુનાદ કરવા માટે પધાર્યા. આપે વેણુનાદ કર્યો, વ્રજભક્તોએ વેણુનાદનો શ્રવણ કર્યો અને પછી એ વેણુગીતની મહિમા એમને ગાઈ. તો વિલક્ષણતા શું છે? એ ગોપીજનોએ કરેલા વેણુગીતના પ્રસંગોના ચરિત્રોમાં વિલક્ષણતા એ છે કે નદીનું જ્યારે વર્ણન કરે છે તો આપણી સામે નદીનું ચરિત્ર આખું પ્રકટ થઈ જાય છે. જ્યારે પર્વતોમાં એ વેણુ ધ્વનિના ગુંજનથી શું વાતાવરણ હતું એ પ્રસંગ પ્રસ્તુત થાય છે તો આપણને શ્રી ગિરિરાજજીના દિવ્ય ચરિત્રોના દર્શન થાય છે. હરણીઓ, હરણ અને હરણીઓને આ વેણુગીતના, વેણુનાદના, વેણુકુંજરના પ્રભાવથી એમના જીવનની અંદર કેવો ભગવત ભાવ સ્થિર થયો એના દર્શન થાય છે. ભમરાઓ, વ્રજના જે ભમરાઓ છે એ કેવી રીતે ઠાકુરજીના સેવામાં તત્પર છે. વ્રજની જે ગાયો છે, વાછડાઓ છે, એને આ વેણુનાદના શ્રવણ પછી એની શું દશા છે? તો આ વેણુગીતના પ્રસંગમાં નાની નાની 13 કથાઓ સમાહિત છે. હવે મેં 13 શું કામ કીધી? હવે મેં 13 કથા શું કામ કીધી નાની નાની? વેણુગીતમાં જે વ્રજભક્તો ભગવત ચરિત્રનું વખાણ કરે છે એમાં 13 કથાઓ સમાહિત છે. એનું કારણ છે કે વેણુગીતના મૂળ શ્લોક 13 છે, અધ્યાયના શ્લોક 20 છે, પણ વેણુગીત જે અક્ષણવતામ ફલમિદમ, અહીંયાથી વ્રજભક્તોએ જે વેણુગીતનું ગાન કર્યું છે એ 13 શ્લોકોમાં કર્યું છે. અને એ 13 શ્લોકોમાં વ્રજભક્તોએ આપણને દર્શન કરાવ્યું છે કે જ્યારે ભગવાને રંધ્રાન વેણો રધર સુધયા પૂરયન ગોપ વૃંદૈહી, જ્યારે આપે વેણુના છિદ્રોને પૂર્યા, વેણુના છિદ્રોને પૂર્યા એટલે કે છિદ્રોની અંદર ભગવાને પોતાની અધર સુધા જ્યારે સ્થાપિત કરી અને એ અધર સુધા સ્થાપિત કર્યા પછી એમાંથી જે શબ્દ ઉત્પન્ન થયો એ શબ્દને આપણે ત્યાં બ્રહ્મનાદ કહેવામાં આવે છે. એ બ્રહ્મનાદની મહિમા શું છે? અને એ બ્રહ્મનાદ જ્યારે એ વૃંદાવનના અનેક પશુ પક્ષીઓ, નદીઓ, પર્વતો એ બધાના જીવનમાં કેવો પ્રભાવ નાખે છે, કેવા પ્રકારનો ભાવ એના હૃદયમાં પ્રકટ થાય છે એનો દ્યોતક જે છે આ વેણુગીત છે. એટલે આ 13 શ્લોકમાં અનેક પશુ પક્ષીઓના, અનેક વ્રજભક્તોના દિવ્ય ચરિત્રો સમાહિત છે. એ ચરિત્રોને જ્યારે આપણે શ્રવણ મંગલ કરવા હોય ત્યારે આપણા હૃદયમાં ભાવની વિશુદ્ધિ હોવી બહુ જરૂરી છે.